ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે એસએસબીની કોન્સ્ટેબલ ટ્રેડમેનની જે ભરતી આવી ગઈ છે 2026ની, તેના ફોર્મ ભરવાનું છે અત્યારે શરૂ છે. ટોટલ જગ્યાઓ છે જે 827 છે. તેના વિશે હું તમને સમજાવું કે શું લાયકાત છે અને કઈ રીતની એક્ઝામ છે. ટોટલ જગ્યા છે કોન્સ્ટેબલમાં 827 છે. પગાર ધોરણની જો વાત કરીએ તો 21,700 થી 69,100 રૂપિયા પ્રતિ મંથ મળે, પ્લસ ભથ્થું મળે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 20 એપ્રિલ 2026 છે. અને નોકરીનું સ્થળ છે ઓલ ઇન્ડિયા છે, સંપૂર્ણ ભારતમાં તમને નોકરી મળી શકે. ખાલી જગ્યાની જો આપણે વાત કરીએ તો ડ્રાઈવરમાં છે 553 જગ્યાઓ છે. ડ્રાઈવરમાં ફક્ત પુરુષ ઉમેદવાર છે તે જ ફોર્મ ભરી છે, મહિલા ભરી છે નહીં. ટેકનિકલ અને મેડિકલ વિભાગમાં જે વેટરનરી પશુ ચિકિત્સાની જગ્યાની વાત કરીએ તો 34 જગ્યાઓ છે. સુથારની વાત કરીએ કાર્પેન્ટરની તો 7 જગ્યાઓ છે. નર્સિંગ ઓર્ડિનરી છે એની 1 જગ્યા છે. ટ્રેડમેનમાં બીજી વાત કરીએ ધોબીની, પોસ્ટમેનની તો 74 જગ્યા છે. બાબરની એટલે કે વાળંદની જગ્યા છે 43 જગ્યા છે. માળીની 41 જગ્યા છે. દરજીની પણ 41 જગ્યા છે. મોસીની 25 જગ્યા છે. અને વોટર કેરિયર એની છે 8 જગ્યા છે. લાયકાતની વાત કરીએ અને ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો ડ્રાઈવર માટે છે 18 થી 27 વર્ષ છે. વેટરનરી માટે પણ 18 થી 27 અને નર્સિંગ ઓર્ડિનરી માટે છે એની માટે પણ 18 થી 27 છે. સુથાર માટે 18 થી 25 વર્ષ છે. ધોબી, વાળંદ, માળી, દરજી, મોસી, વોટર કેરિયર માટે છે 18 થી 23 વર્ષ છે ઉંમર મર્યાદા નક્કી કરેલી છે. છૂટછાટની ઉંમરમાં જો આપણે વાત કરીએ તો એસસી અને એસટી માટે 5 વર્ષની છૂટછાટ છે. ઓબીસી માટે 3 વર્ષની છે અને એક્સ સર્વિસમેન છે તેની માટે પણ 3 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડ્રાઈવર માટેની જો લાયકાત આપણે જોઈએ તો ધોરણ 10 પાસ અને હેવી બેઝ વ્હીકલ છે એનું લાયસન્સ છે ફરજિયાત હોવું જોઈએ. નર્સિંગની વાત કરીએ વેટરનરીની પશુ ચિકિત્સાની તો તેમાં ધોરણ 10 પાસ વિજ્ઞાન વિષય સાથે અને કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. નર્સિંગ માટે છે 10 પાસ પ્લસ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે એ હોવું જોઈએ. ટ્રેડમેનની જે વિભાગ અલગ અલગ છે સુતાર, ધોબી, વાળંદ તેમની માટે વાત કરીએ તો ધોરણ 10 પાસથી ફરજિયાત અને 2 વર્ષનો કોઈ ટ્રેડ અનુભવ હોય તો ચાલે, અથવા 1 વર્ષનો આઈટીઆઈનો કોર્સ કરેલો હોય તો પણ ચાલે, અથવા 1 વર્ષનો અનુભવ હોય અથવા તમારે જે સંબંધિત ટ્રેડ લાગુ પડતો હોય તેમાં 2 વર્ષનો આઈટીઆઈ કે ડિપ્લોમા કોઈ કોર્સ કરેલો હોય તો પણ ચાલે. પસંદગી પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો 4 તબક્કા છે. પ્રથમની વાત કરીએ તો પીઈટી અને પીએસટી એટલે કે શારીરિક કસોટી, તમારે દોડ અને શારીરિક કસોટી જે છે માપદંડ એ આવશે. પછી તેમાં તમે પાસ થાવ તો તમારે 100 માર્કની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા આવશે, સીબીટી લેખિત પરીક્ષા જે આપણે કહીએ તે. બીજા સ્ટેપની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને સ્કિલ ટેસ્ટ, તમારે જે ટ્રેડ હોય તે પ્રમાણે તમારે સ્કિલ ટેસ્ટ છે આપવાની રહેશે, 50 માર્કની સ્કિલ ટેસ્ટ રહેશે. સ્ટેપ 4ની વાત કરીએ તો મેડિકલ છે, ફિટનેસ, તમારી મેડિકલ જે તપાસ આપણે કઈ મેડિકલ ચેકઅપ થશે. પ્રથમ તબક્કામાં તમે પાસ થાવ તો જ તમે આગળના તબક્કામાં જઈ શકશો. તબક્કો 1 આપણે જે વાત કરીએ પુરુષ માટે અને મહિલા માટે શું શારીરિક ક્ષમતા કસોટી જે પીઈટી છે તેની વાત કરીએ તો પુરુષ માટે 4.8 કિલોમીટર છે એની રનિંગ રહે અને તેનો સમય છે 100 મિનિટનો. ગર્લ્સ માટે વાત કરીએ વુમન માટેની આપણે તો 2.4 કિલોમીટરનો દોડ રહે અને તેનો સમય 18 મિનિટનો છે. કોઈ ભૂતપૂર્વ સૈનિક હોય તો તેના દોડની કસોટી છે એમાંથી મુક્તિ આપવામાં આવે છે, એટલે કે એને છે આવી કસોટી આપવાની નથી. શારીરિક માપદંડની આપણે પીએસટીની જો વાત કરીએ તો મેલ છે તેના માટે ઊંચાઈ છે 170 સેન્ટીમીટર છે, સાથે છે 80 સેન્ટીમીટર ફૂલાવ્યા વગર અને 8 સેન્ટીમીટર છે ફૂલાવાની, એટલે 85 સાથે હોવું જોઈએ. ફિમેલની વાત કરીએ તો ઊંચાઈ 153 સેન્ટીમીટર,
તેને છાતીનો છે માપદંડ કોઈ લાગુ પડતો નથી. એસટી ઉમેદવારો અને કોઈ પહાડી વિસ્તારોના જે ઉમેદવારો હોય છાતીના માપમાં છે છૂટછાટ છે તે નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે. તબક્કો 2 ની આપણે વાત કરીએ લેખિત પરીક્ષા સીબીટીનું માળખું, તો તેમાં કુલ 100 પ્રશ્નો છે. સમયની વાત કરીએ તો 2 કલાક છે, 120 મિનિટ. નેગેટિવ માર્કિંગ નથી, તમામ પ્રશ્નો છે ફરજિયાત છે. તેમાં શું પૂછાય તો સામાન્ય જ્ઞાન છે જીકે 25 ગુણનું પૂછાય, તર્ક શક્તિ જે આપણે રીઝનિંગ કહીએ એ 25 ગુણનું પૂછાય, ગણિત પૂછાય 25 ગુણનું, અને 4 ભાષા અંગ્રેજી અથવા હિન્દી 25 ગુણ પૂછાય. મિનિમમ 50% ગુણ છે હોવા જોઈએ. પરીક્ષાની જો અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો સામાન્ય જ્ઞાન જે જીકે છે તેમાં વર્તમાન પત્રો, કરંટ અફેર, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને સામાન્ય વિજ્ઞાન પૂછાય. ગણિતની વાત કરીએ તો સંખ્યા પદ્ધતિ, ટકાવારી, નફો નુકસાન, સાદું અને સકૃત વ્યાજ, સમયાંતર એ બધું પૂછાય. તર્ક શક્તિ એટલે કે રીઝનિંગની જો વાત કરીએ તો કોડિંગ જે પૂછાય, સિરીઝ નંબર અને આલ્ફાબેટ જે પૂછાય, લોહીના સંબંધો જે બ્લડ રિલેશન પૂછાય છે જેમાં તે અને દિશા સંબંધિત પ્રશ્નો હોય છે. ભાષા ઇંગ્લિશ અથવા તો હિન્દીની જો વાત કરીએ જે સિલેક્ટ કરો તેમાં તો તેમાં વ્યાકરણ પૂછાય, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય, રૂઢિપ્રયોગો કહેવાય તો જે આવે છે તે બધું પૂછી શકે છે. તબક્કો 3 અને 4ની જો આપણે વાત કરીએ તો તમારે સ્કિલ ટેસ્ટ દેવાની રહે. 50 માર્કની છે એ ફરજિયાત છે. તમારા જે ટ્રેડ હોય એનું પ્રેક્ટિકલી નોલેજ ચકાસવામાં આવે છે. દાખલા તરીકે તમારે કોઈ ડ્રાઇવિંગ હોય કે રસોઈ હોય તો તેમાં તમને 50 માર્કની છે ટેસ્ટ લેવામાં આવે છે. મિનિમમ તમારે તેમાં 60% લાવવા જોઈએ, એટલે કે તમારે 50 માર્કનું પૂછે તો તમારે તેમાંથી 30 માર્ક ફરજિયાત લાવવાના રહે. તે તમામ કેટેગરી માટે છે સમાન છે. 60 માર્કનું 50 માર્કનું પૂછે અને 60% તમારે લાવવાના રહેશે. મેડિકલ પરીક્ષાની વાત કરીએ ડીએમઈ અને આરએમઈની તો એસએસબીના જે કડક સંરક્ષણ દળના છે એના માપદંડો મુજબ શારીરિક અને માનસિક છે ફિટનેસ તપાસવામાં આવે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન મૂળ પ્રમાણપત્રો સાથે તમારે થશે. મેડિકલ ચેકઅપ થશે અને અન્ય ખામીનું છે બારીકથી ચેકિંગ પણ થશે. અરજીની વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો ફોર્મ ભરવાના છે 21 માર્ચ 2026 શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 20 એપ્રિલ 2026 છે. અરજી ફીની જો આપણે વાત કરીએ તો ઓબીસી છે અને ઈડબ્લ્યુએસ છે એની માટે 100 રૂપિયા ફી છે અને જનરલ માટે 100 રૂપિયા છે. એસસી એસટી હોય, એસસી હોય, ભૂતપૂર્વ સૈનિકો છે અને તમામ મહિલાઓ માટે છે ફી રાખવામાં આવેલી નથી. ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર જોશે. પાસપોર્ટ સાઇઝની જો ફોટાની સાઇઝની વાત કરીએ તો 4 KB થી 12 KB સુધી તમારે એનું સાઇઝનું માપ રાખવાનું રહે. 100 બાય 120 પિક્સેલ રાખવાનું અને સફેદ બેકગ્રાઉન્ડ છે એ રીતનો ફોટોનું હોવું જોઈએ. ટોપી કે એવું કાંઈ ન હોય તો તમારે સ્પષ્ટ ફોટો તમારો હોવો જોઈએ. સિગ્નેચરની વાત કરીએ તો 7 થી 12 KB હોવું જોઈએ. 140 બાય 50 પિક્સેલનું હોવું જોઈએ અને